ગુડ મોર્નિંગ બધાને. સવારમાં મસ્ત એવા ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે. તમે જોઈ શકો તો કપડાં આપણા મસ્ત એવા કેસરી એવા પહેરી લીધા છે. અને અમે લોકો રાતે જો અહીંયા રોકાણા હતા. આ છે રૂમ નંબર. ધવલભાઈ કેટલી વાર છે? હાલો હવે ભૂખ લાગી ગયો, નાસ્તો કરવો છે. બધાથી પહેલા છે ને ફટોફટ નાસ્તો કરવો પડશે. અહીંયા આપણે રોકાણા હતા અને બીજી વાર ઉતરા અને અહીંથી ખાલી એકવાર વ્યૂ જોવો. અને આપણું 11 નંબર અહીંયા છે ને ફોરેસ્ટ ખાતાના કોટર છે એની અંદર રાખ્યું હોય. તો હવે ફટોફટ એને કાઢી બહાર અને પછી જાય ક્યાં જવાનું? પછી નાસ્તો કરવો છે ને. હા મેં જો વ્યૂ જો ખાલી. જુનાગઢ તો જવું છે ચડવા. હે જુનાગઢ ચડવા જવું છે? નહીં હો. આ છે ફોરેસ્ટ ખાતાનું કોટર ને અહીંયા મારે જેટલી વાર ચાર્જિંગ કરવું હોય ને એટલી વાર હું મારું 11 નંબરનું વાહન ચાર્જિંગ કરી શકું. અને મારી આજુબાજુમાં છે ને અહીંયા 3 કોટર બીજાય છે. તો ભાઈ અહીંના એક જે માસી છે ને એ અમારું બહુ ધ્યાન રાખે છે. તો મને એમ થઈ ગયું કે હાલો હવે છે ને હું એનું થોડુંક કામ કરતો જાઉં. અને હું ને ધવલભાઈ બે નીકળી ગયા કે આજે છે ને અલગ જગ્યાએ સવારનો નાસ્તો. આની અંદર છે દહીં ને એવું બધું. અને આની અંદર છે ઘરેથી અમે લોકો થેપલા લઈ આવ્યા હતા. અને એકવાર સામેનો ખાલી વ્યૂ જો. અને અહીંયા છે મસ્ત એવો નાનો એવો પુલ. અને અહીંયા પડ્યું આપણું 11 નંબરનું વાહન. તો હવે ફટાફટ છે ને પેલા નાસ્તો કરી લઈ. ભાઈ આવી જગ્યાએ દહીં ને થેપલા મળી જાય તો હકીકતમાં આના જેવી તો એ કઈ છે ને જિંદગી નો કહેવાય. કારણ કે એક બાજુ પહાડ અને એક બાજુ થેપલા ને દહીં. હાઈ ક્લાસ નાસ્તો પાણી કરીને થઈ ગયા છે હાલતા હું ને ધવલભાઈ. જે માણા આ વિડીયો જોતા હોય એને હું કહી દઉં કે અમે લોકો રાજકોટ થી સોમનાથ અને દીવ અને તુલસી શ્યામ એટલે બહુ ઝાઝા કિલોમીટરની ટૂર કરી છે. પણ હવે અમે લોકો જાય છે કઈ જગ્યાએ જાય છે ધવલભાઈ? ઉપરકોટ. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી. ટ્રાફિક થોડુંક વધારે છે, ગાડી હકાલવામાં ધ્યાન દે ભાઈ. બારે હોય ને તો થોડુંક ધ્યાન રાખવું પડે. શું કેવું ધવલભાઈ? રાખવું પડે ધ્યાન. જો ગેટ અંદર આવીને ફૂલ એટલે ફૂલ અહીંયા ટ્રાફિક હતું. એમાંથી માંડ લીધી ટિકિટ છે 300 રૂપિયા ભાવ. અને આ જે રહ્યો ને આ છે બેલ્ટ GPS વાળો. આ છે ને પાછું રિટર્ન એને જમા કરાવે ને ત્યારે 100 રૂપિયા પાછા આપે. તો હવે ફટોફટ આપણે જાય અંદર. થોડુંક જ આયલા ને આવો મસ્ત એવો જૂનવાણી ગેટ દેખાણો. પણ ગેટની બાજુમાં નાનો એવો ગેટ હતો. તો અમે લોકો અંદર ગયા. અંદર જતા થોડુંક નોર્મલી ટ્રાફિક હતું. તો ધીમે ધીમે અમે લોકો નીચે ઉતર્યા અને અમે કોઈને પૂછ્યું તો અમને કીધું કે આને કહેવાય છે લશ્કરી વાવ. આ વાવનો નજારો નેક્સ્ટ લેવલ છે. હજે તો ભાઈ છે ને થોડુંક એવું રેખડા. અને અહીંયા છે ને વચ્ચે એક પાછું એક ટિકિટ ચેક કરે. એ ભાઈને મેં પૂછ્યું ને કે ભાઈ કેવડુંક મોટું છે? તો ભાઈ કે છે ને આખો કિલો અંદાજે 5 કિલોમીટરનો છે. હજે તો તમારી શરૂઆત છે, હજે આગળ જાઓ. પણ અમે લોકો આટલું રેખડા ને તમે થાકી ગયા ત્યાં ભાઈ છે ને હું થાકી ગયો. હવે આગળ કેટલુંક રખડવામાં કેવો થાક લાગે જોઈ. બાકી રખડવાનું તો થાય જ છે. શું કેવું? રખડવા આવ્યા તો રખડવાનું જોઈએ ને. જગ્યાએ ફ્રી પાણી હોય છે એટલે ઉપાધિ નથી, વાંધો ન આવે. શિયાળો છે તો એ ગરમી ચડી જાય છે. 15 થી 20 પગથિયા ચડતા આવે છે એક છોટુંસો ટાવર. અને આ છોટુંસા ટાવર માથે જ્યારે તમે ચડો અને અહીંથી જે જુનાગઢનો વ્યૂ દેખાય નેક્સ્ટ લેવલ. અને ખાલી એટલું જ નહીં, અહીંયા પડેલી એક જૂનવાણી ટોપનો વ્યૂ એ નેક્સ્ટ લેવલ.
ઉપરકોટમાં છે ને સાયકલો મળે છે ભાડે, પણ આના છે ને 1 કલાકના 50 રૂપિયા ભાડું છે અને 100 રૂપિયા તમારી પાસે એક્સ્ટ્રા ડિપોઝિટ લે, જે છે ને તમે જ્યારે સાયકલ મેકવા આવો ને ત્યારે એ છે ને પાછા આપી દે. અને હાલીને રખડીને તો કેટલી કલાક થાય ધવલભાઈ? 3 કલાક. 3 કલાક થઈ જાય. તો આપણે છે ને પગપાળા પાછા કરી ચાલુ, અને સામે મસ્ત એવો વ્યૂ પોઈન્ટ દેખાય છે. અહીંયા છે ને નાની મોટી બધી થઈને છે ને 5 ટોપ છે, એમાં વચ્ચે રહીને છે ને બહુ એટલે બહુ મોટી છે. તો આનું નામ છે નીલમ તોપ, અને આ જે તમને નનકી એવી તોપ દેખાય ને આનું નામ છે માણેક તોપ. તો ભાઈ બહુ તો આપણે ઐતિહાસિક વિડીયો નથી બનાવતા, તોય મેં કીધું તમને કહી દઉં. આમે તમને જે આ બધા માણા ઊભા દેખાય ને ત્યાં છે બહુ ગુફાઓ, પણ ત્યાં છે ને અંદર ભાઈ વિડીયો કાંઈ એલાઉડ નથી. બાઇક ને એ બધો સામાન રહ્યો ને એ લોકો એમ કે તમારે છે ને ત્યાં એક નાની એવી ઓફિસ હતી, ત્યાં તમારે રાખવો પડે. એટલે એ લોકોને ભરોસો ન આવ્યો ને એટલે મને કાંઈ ભરોસો ન આવ્યો, તો અમે બે પાછા એને હાલતા થઈ ગયા. હવે વળી પાછું આગળ જોઈ હું હવે જોવા મળે છે. ગિરનાર દર્શન માત્ર 20 રૂપિયામાં તો ધવલભાઈ આપી દીધા 20 રૂપિયા અને કરી નાખ્યા ગિરનારના દર્શન. અહીંથી જે પહાડનો વ્યૂ આવે છે ને નેક્સ્ટ લેવલ. કિનારી દેખાય ને ન્યાય એક વાવ છે, અને એક જો પાછી એક અહીંયા વાવ છે. આ વાવને કહેવામાં આવે છે અડીકડીની વાવ. કડિયા કામ હાલે જો અહીંયા એક છે ને મશીન છે, આની અંદર મને લાગે કંઈક હવે શું થયું હોય તો ખબર નહીં, પણ વાવ જો મેં તમને બતાવ્યું ને એ રીતની છે. અહીંથી આમ હાલું આવવાનું અને અહીંથી આમ, તો જો આવી રીતે આમાં છે ને આખું આમ ટર્ન મારે છે. અને હવે અહીંથી તો છે ને એક ઝાડવું અહીં વચ્ચે આડું આવે છે, સામે જઈને જોઈ લઈ. ઝાડવું આડું આવતું હતું, અહીંથી છે ને વ્યવસ્થિત થોડું. તો હાલો હવે આને છે ને આપણે નીચેથી સરસ મજાની જોઈ લઈ. ભાઈ હું છે ને હાલે હકીકતમાં થાકી ગયો છું, અને પગથિયા હું અત્યારે લગી ગણતો હતો. 195 પગથિયા છે અહીંયા, છે ને ચડીને ઉતરીને થાકી જાય છે. અને આગળ તો છે ને પાણી એકદમ હાવ ગંદુ છે. વાવના પગથિયા ચડતા ઉતરતા અમે લોકો થઈ ગયા 3-7 અહીંયા ફ્રીમાં પાણી. મેં અને ધવલભાઈએ પી લીધું મસ્ત એવું ફિલ્ટર વાળું ઠંડુ પાણી. આ છે જૂનવાણી રાજા રજવાડી ડસ્ટબિન, પણ ભાઈ બહુ પાકી નથી ખબર. અને સામે છે ગેટ, અને ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અહીંની જે રાણક દેવી ને રાજા ને બધા હતા ને અહીંથી જુનાગઢની પરિક્રમા કરવા જતા હતા, તો આ ઈ રસ્તો છે. ઉપરકોટની એક એવી જગ્યા કે ત્યાં છે ને આ એકલી તોપ પડી છે, તમે જો ક્યાંય નથી. ગિરનાર પર્વતનો વ્યૂ અહીંથી પરફેક્ટ આવે છે, તો આપણે જરીક એક સિનેમેટિક લઈ લઈ. સાવ એટલે સાવ નાની નાની 3 તોપો, અને અહીંથી વ્યૂ કેવો આવે જોવા દો બારીમાંથી. હાલો હા સામે જો અહીંયા તમને છે ને મસ્ત એવું તળાવ દેખાતું હોય છે. જુનાગઢનો વ્યૂ આવે છે, ખાલી જોવો તમે. નીચે હાવ ઝીણા રોડ દેખાય છે. આ પર્વતની પાછળ ગિરનાર પર્વત, અને અહીંથી અમે અહીંયા જે આખો જુનાગઢનો વ્યૂ જોઈ છે, કાંઈ એટલે કાંઈ ન ઘટે. કા બોલે છો? કા બોલે છો? ઓનલી ગુજરાતી હો ભાઈ, ગુજરાતી. અત્યારે અમે પહોંચી ગયા છીએ ઇનલેટ ટાવરે, અને ભાઈ છે ને જોવામાં તો 3-4 માળનો લાગે, તો હાલો ફટાફટ આપણે વિઝિટ કરી. ઉપરથી મને લાગે જુનાગઢનું પ્રોપર લોકેશન આવશે. અત્યાર લગી આપણે છે ને જે આ ગિરનાર પર્વતની જે નીચેના બધા મકાન ને એવું બધું હતું ને એ બાજુનો વ્યૂ જોતા હતા, અને હવે જો આખો આ બાજુનો વ્યૂ જો અહીંથી એ આખું છે ને જુનાગઢ દેખાય છે. જો કેટલું મસ્ત લાગે છે. ખાલી એટલું જ નહીં, આ બાજુ ખાલી તમે તળાવ જોવો. મારા અંદાજ મુજબ આ તળાવ રહ્યું ને એ છે ને લગભગ આખા જુનાગઢને પાણી પૂરું પાડે છે. લગભગ ઓલો વચ્ચે રહ્યો ને એ ફિલ્ટર પ્લાન્ટ છે,
તો આ તળાવ તમે ખાલી જો બહુ એટલે બહુ મોટું છે અને અંદર છે ને જળ કુકડાય છે. તમે અહીં રખડવા આવો ને એટલે તમારે ઓછામાં ઓછી 3 થી 4 થી 5 કલાક ગણવાની આવશે મજા. શું કેવું ધવલભાઈ? પૈસા વસૂલ છે. ટાવર ઉપર ચડ્યા હતા ને એકદમ એની બાજુમાંથી રસ્તો આવે ને ત્યાં તમે આવો ને એટલે છે ને તમને આવી રાઉન્ડ શેપમાં છે ને એક મોટું ચક્કર દેખાય અને આવું ને આવું ચક્કર આ બાજુ છે. અહીં છે ને પેલા આપણે જેમ કે મિલર હોય ને મિલર, આપણે જે મિલર હોય ને એમાં બધું રેતી કપચી ને સિમેન્ટ ને એવું બધું નાખી આનું મિશ્રણ કરવામાં આવતું હતું. વચ્ચે જો તમને એક સેન્ટરમાં છે ને ખીલા જેવું દેખાય, ત્યાંથી આ છે ને વચ્ચે એવી રીતે લાકડું રાખે અને આ જે કિનારી રહી ને ત્યાં છે ને માણા પકડી આ ગોળ ગોળ ફેરવે અને આ જે કિનારી અંદર છે ને બધું એવી રીતે મિશ્રણ કરે એવું કહેવામાં આવે છે. અથવા આની અંદર અનાજ નાખીને દળતા હોય એવું કહેવામાં આવે છે. પણ એ લોકોને છે ને ખાલી અનુમાન છે, પાકું પ્રૂફ નથી કે ભાઈ આમાંથી શું બને છે. ઘણી બધી મહેનતની બાદ હવે પહોંચ્યા આપણે નવઘણ કૂવે. તો ચાલો ફટાફટ આપણે નવઘણ કૂવો જોઈ લે. આડાહવડો બધો રસ્તો છે અને આ અત્યારે અમે હાલ કૂવા અંદર ઊભા છીએ અને સામે તમે જુઓ ને તો મસ્ત એવા કબૂતરના ખાંચા છે અને અહીંથી નવઘણ કૂવાનો વ્યૂ દેખાય ને અહીંથી ખાલી ઉપરનો એકવાર નજારો ખાલી જોવો છે ને યુનિક. હજે અંદર કૂવાની અંદર રસ્તો જાય છે તો ન્યાય આપણે જાવ, પણ અહીંથી એકવાર છે ને વ્યૂ જોઈ લે કેવો આવે. તો ભાઈ બહુ એટલે બહુ નીચે છે જુઓ તમે, અને જગ્યાએ તમે જુઓ ને તો ખાંચા છે ત્યાં જઈ શકતા હશો. બહુ મને પાકી નથી ખબર, પણ અંદર કબૂતરા એટલા બધા છે ને જો મોબાઈલમાં અડી ગયું ને એકાદું હાથમાં તો મારો મોબાઈલ નીચે વયો જાય. આથી અમે લોકો ખાલી અહીંયા આવ્યા ને તો અહીંયા તો ભાઈ છે ને હાવ આખું અંધારું થઈ ગયું છે. અને જો અહીંયા છે ને મસ્ત એવી બારી છે, એમાં નકરા છે ને કબૂતર છે. હવે પહેલાં છે ને ધ્યાન રાખી હેઠે ઉતરી જાઓ. આ બારી રહીને ત્યાંથી આ બારી આવે અને એવી રીતે કરી નીચે આવી ગયા અને અહીંથી એકવાર છે ને મોબાઈલ મારે આમ સ્ટેન્ડ ખોલી અને ડાયરેક્ટ ઉપરનો નજારો અહીંથી જોઈ લઈ કેવો આવે. ઓલી લાલ ટ્રેન પડી ને ત્યાં આપણે હતા, ત્યાં તો નવઘણ કૂવો. આ છે ભાઈ ઉપરકોટનો અનાજ ભંડાર. અત્યારની દ્રષ્ટિએ ઢાંકાય, પહેલાં આવું કાંઈ કાચનું કે એવું કાંઈ નહીં, ત્યારે તો કંઈક અલગ જ હશે. પણ અત્યારે ટુરિસ્ટને જોવા હાટું આવા કાચના છે ને ઉપર ઢાંકેલા છે અને બાકીનું અહીંયા વિગતવાર લખેલું છે. સામે દેખાતો વ્યૂ પોઈન્ટ છે રાજા અને રાણીનો રેસ્ટ એરિયો અને એકદમ એની સામે છે રાણક દેવીનો મહેલ. અંદર અમે લોકો જતા હતા પણ અહીંયા છે ને ધવલભાઈ કે મારે આમાં જોવું છે. બહુ એટલે બહુ મસ્ત છે અને અહીંયા ભાઈ ફ્રી નથી, 100 રૂપિયા ટિકિટ છે પણ પૈસા વસૂલ છે. મને બહુ મજા આવ્યો. ધવલભાઈને મજા આવી. દ્વારકા દેખાડે તમને. હાઈ ક્લાસ છે. આવો એકવાર પૈસા દેવાય પછી વારી ગતિએ ન જોવાય. વાતુમાં પહોંચી ગયા મહેલે. તો હાલો હવે અંદર એન્ટ્રી લઈ લે. પહેલું, બીજું અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યા અને અહીંયા જે 1, 2, 3, 4 અને 5, 6 આ લગભગ બધી વસ્તુ રહીને એ છે ને 2500 વર્ષ જૂની છે. અને અહીંથી પાછા ઉપર આવ્યા અને અહીંથી તમે નીચે જઈ શકો, પણ હવે આપણે જવાનું છે સામે. 1, 2 અને 3 આવા છે ને રાજાના 3 સિંહાસન છે ઉપર. અને આ જે તમને દેખાય ને આ બધા પિલોર, એવું કહેવામાં આવે છે કે આ બધા જે પિલોર દેખાય ને આ છે ને આદમ વખતમાં સભા ભરાતી હતી. હકીકતમાં છે ને થાકી ગયા. ઓછામાં ઓછી મેં તમને કીધું હતું કે 2.5 થી 3 કલાક જોઈ, પણ હકીકતમાં અમારે લોકોને તો 3.5 કલાક થઈ ગઈ. જંગલમાંથી રખડતા પાછા આવી ગયા તળાવે અને તળાવેથી આ જે કૂવા જેવું દેખાય ને એમાં નીચે ઉતરવાનું છે અને નીકળી ગયા સીધા બારા. ટિકિટ બારી પાસેથી જોવો તમે, પાછા આપણે લઈ લીધા 100 રૂપિયા. તો ચાલો ફટાફટ હવે બારા નીકળી. જુનાગઢ વાળો જે વિડીયો રહ્યો ને અહીંયા પૂરો કરી નાખી. આના પછીના વિડીયોમાં પાછું છે ને જુનાગઢના વિડીયો આવશે, તો ત્યાં લગી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.